વચ્ચે અમિતભાઈ ચાવડા વધારે છે, તાળીઓના ગગડાટ સાથે એમનું સન્માન કરીશું। શિવાભાઈ ભુરિયા માજી ધારાસભ્ય શ્રી દિયોદર આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે ટ્રેક્ટર પોતે ચલાવીને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડે એના માટેનો આપણને સંદેશો આપ્યો છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ના મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એની લડાઈ ચાલુ રાખશે। આજે જન આક્રોશ રેલી શા માટે? ધાનેરાના અને દાંતીવાડા હોય કે આ વિસ્તારના ખેડૂતો આજે મોટા પ્રમાણમાં પશુપાલન સાથે સંકળાયેલા છે, ખેતી સાથે સંકળાયેલા છે, પણ સૌથી એમની જો ધાનેરાની માંગણી હોય તો આ ખેડૂતોને સિંચાઈ માટેની માંગણી છે। કોંગ્રેસ પાર્ટી તમને વાયદો આપે છે કે એક સમય હતો કે આપણું દાંતીવાડાનું પાણી એ કદાચ એ વખતે પાટણ બાજુ વ્યવસ્થા નહીં હોય અને એના કારણે પાટણને આપવું પડતું હતું, પણ આજે પાટણના દરેક તાલુકાની અંદર નર્મદાની કેનાલનું પાણી મળે છે, ત્યારે આ બનાસકાંઠાના ખેડૂતોને, ધાનેરાના ખેડૂતોને દાંતીવાડાનું પાણી કઈ રીતે મળે એના માટે કરીને આપણી સૌથી વધારે કોઈ માંગણી હોય તો આ ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટેની માંગણી। અમે તમને એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાયદો આપીએ છીએ, આપ સૌને સંકલ્પ કરીને ખાતરી આપીએ છીએ કે કોંગ્રેસની સરકાર આવે તો સૌથી પહેલામાં પહેલું આ કેનાલોનું પાણી અને અહીંયા ખાસ કરીને ધાનેરાના ખેડૂતોને સિંચાઈનું પાણી એ દાંતીવાડા ડેમમાં નાખે, બીજા ડેમમાં નાખે અને કઈ રીતે મળે એનાથી સૌથી મોટી લડાઈ કોઈ લડવાની થતી હોય તો આપણે સૌએ ખેડૂતોના હિતમાં લડવાની છે। પણ ખેડૂતોને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણી આવે ત્યારે તમે ભૂલી જાઓ કે તમે ચૌધરી છો, તમે ભૂલી જાઓ રબારી છો, તમે ભૂલી જાઓ ઠાકોર છો, તમે ભૂલી જાઓ અન્ય રાજપૂત છે, એની પાછળ માત્ર ને માત્ર જવાબદાર હોય તો કોઈ સરકાર છે। અને નીચેના અધિકારીઓની ગમે એટલી ઈચ્છા શક્તિ હોય પણ તેનો રાજા ભક્ષી બન્યો હોય ત્યાં પ્રજાનું રક્ષણ ના હોય। ધારે રાજા ધારે તો એ પ્રજાને સુખી કરી કે છે, એના માટેના કાયદા કરી કે છે, એના માટેની યોજનાઓ બનાવી કે છે અને જે તે વિભાગ પાસે કડકાઈથી કામ કરાવી શકે છે। આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે। જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે। આ પ્રમાણેનો અત્યારે કાયદો ને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે, તો એની સામે આપણે પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે અને પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે ત્યારે આપણું યુવા ધન બચે, આપણા ખેડૂતોને પાણી મળે અને સૌથી વધારે કોઈ કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો હોય તો એ ખેડૂતોના દેવા માફ કરવા માટેનો સૌથી પીળું ઝડપ્યું હોય તો એ ઝડપ્યું છે। આજે આ મારી ધોળી ભાગડીઓ બેઠી છે, એમના એક પણ હાથ બાર આઠના ઉતારા એ દેવા વગરના નહીં હોય, બોજા વગરના નહીં હોય। વાત સાચી કે ખોટી? ખેડૂત એ દેવામાં દટાઈ ગયો છે અને જ્યારે ખેડૂત દેવામાં દટાઈ ગયો હોય ત્યારે એને ના યુરિયા ખાતર મળે, ના એને સિંચાઈનું પાણી મળે અને ના એને દેવા નાબૂદીનો એટલે દેવા માફી માટેનો ના સરકાર કોઈ વિચાર ના કરે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આપ સૌને ખાતરી આપે છે કે એક વખત કોંગ્રેસની સરકાર લાવો। 10 વર્ષ પહેલા મનમોહનસિંહની કેન્દ્રમાં સરકાર હતી, સોનિયાજીની સરકાર હતી, તો એક ઝાટકે 71 લાખ કરોડના દેવા એ ગુજરાતના અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીએ માફ કર્યા હતા કે નતા કર્યા? અને એ ટાઈમે અત્યારે કરોડોનો દેવા નાબૂદીનો ફાયદો લેનાર એ જે અત્યારે ભાજપના નેતાઓ એ ટાઈમે કહેતા હતા કે આ તો ચોરોને મદદ કરવાની વાત કોંગ્રેસ પાર્ટી કરે છે અને સૌથી વધારે દેવા નાબૂદીનો લાભ લીધો હોય તો એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લીધો હતો। ત્યારે આપ સૌને સંકલ્પ કરીને એટલું જ કહીએ છીએ કે આવનાર સમય માટે આ અત્યારે નથી ચૂંટણી, અમે તમારી પાસે વોટ માંગવા નથી આવ્યા। ચૂંટણી હોય ત્યારે તમારે વોટ જેને તમારો હાથમાં ગળે એને આપો છો, પણ આજે અમે તમારી લડાઈ લડવા માટે આવ્યા છીએ અને લડાઈ એવી લડીએ કે જે પરિણામ લક્ષી હોય। તો આવનાર સમયની અંદર સાથે મળીને આ ખેડૂતોના હિતની લડાઈ એ કોંગ્રેસ પાર્ટી લડવાની છે અને એમાં ખેડૂતો ખૂબ સાથ સહકાર મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા, ટ્રેક્ટર રેલી કાઢીને તમે હાજર રહ્યા, ટ્રેક્ટર રેલી કાઢીને બધાનું સન્માન કર્યું અને આ જે કઈ મુદ્દાઓ છે એ બોડી સરકાર એ નથી સાંભળતી અને એનો અવાજ કોંગ્રેસ બનીને સરકાર સુધી પહોંચાડીને આપણા પ્રશ્નો હલ કરે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। આમ તો મારે બેસવાનું હતું પણ સાહેબ આપની રજા લઉં છું 2 કલાક માટે કરીને ભાભર એક। હવે તો તમને બધાને કદાચ આ ગોળવાલ સાહેબ ખબર હશે,
આમ તો દીકરા દીકરીના લગ્ન હોય, આમ ફાટથી કરવાનો વિચાર હોય, પણ બે છેડા ભેગા ના થતા હોય એટલે હવે સમાજના બંધારણ કરવા પડે છે કે ભાઈ ઓછા ખર્ચે કઈ રીતે થાય, લગ્ન પ્રસંગ કઈ રીતે ઓછા ખર્ચે થાય, એમાં રીત રિવાજમાં કઈ રીતે ફેરફાર થાય. આ નોબત શેના માટે આવી છે કે બે પૈસા કમાઈ જે કરવાની હોય નથી થતી, આવક નથી થતી, અને દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે ક્યાંક નાનો મોટો જમીનનો ટુકડો હોય તો પણ અડાણો મેળવો છે, આ મેળવો પડે છે. અને એટલા માટે કરીને સમાજના બંધારણ કરવા પડે છે. અને એટલા માટે કરીને તમારા બધા વચ્ચેથી રજા માંગુ છું. આપ સૌનો ફરી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.